આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિયમોનો બહુ મહિમા છે. બધા કહે છે કે પૂર્વે બધા કલ્યાણ કર્યા, એમાં કોઈ બહુ નિયમો પડાવ્યા નથી, અને આપણે શું કામ નિયમો બધા પાળવવાના? ત્યારે સ્વામીએ કહ્યું, બધાએ જે પૂર્વે કલ્યાણ કર્યા એ કારણ શરીર સોતા કલ્યાણ કર્યા છે. આપણે કારણ શરીર નાશ કરવાનો છે, એટલા માટે આ બધા નિયમો છે એ દૃઢપણે પાળવા. એટલે આ બહુ મહત્વની વાત છે. એટલે એ બરોબર વ્યવસ્થિત કોઈ પણ નાનો નિયમ પણ આપણે લોપવો નહીં. જેમ અંગ્રેજીમાં એક વાર્તા છે ને, ફોર અ વોન્ટ ઓફ અ નેલ કિંગ લોસ્ટ હિઝ રેઇન. એક રાજા હતો ને કે લડવા જતો હશે, અને એનો ઘોડો હતો, એની નાળ હતી, એ જરા ખીલો ઢીલો હતો. એટલે પેલા ગયું ન કરે કે લગાડી દે, જરા ઠોકી દઉં બે આમ. એક રાહ એને આટલામાં શું વાંધો, એક જ ખીલી આગી પાછી, બીજી તો બધી મજબૂત છે ને. અને લડવા ગયો, પેલો ઢીલો હતો એ નીકળી ગયો. પછી એને લઈને પેલી 3 ખીલીઓ પણ હલવા માંડીને એ નીકળી ગઈ. રાજા જીતની અંદર જ હતો, પણ ઘોડો એનો પગ લચક્યો અને રાજા પડી ગયો, અને એને જીવતો પકડી લીધો, અને રાજા હારી ગયો. એક ખીલી માટે એક નાનો નિયમ, એને લઈને આવી મુશ્કેલીઓ ઊભી થઈ જાય. એટલે એક પણ નિયમ લોપવો નહીં. ઘણા કહે હું ખાલી ગુટકો જ ખાઉં છું, બાકી તો બધું બરોબર છે, તિલક ચાલો, પૂજા પાઠ, આ બધું દિવ્ય સન્નિધિ બધું જ કરું છું, ખાલી એક સામાન્ય ગુટકો, આમાં શું? પણ એક નાનો ગુટકો પણ આપણને અક્ષરધામમાં જતા રોકે. અક્ષરધામમાં કંઈક ત્યાં ગુટકાની દુકાન નથી, એટલે પાછું આવવું પડે. અને કહે છે ને મલ્ટિપલ વિઝા નથી, એટલે પાછા અહીં નહીં રહી જવું પડે. એટલે એ દ્રષ્ટિથી એક નાનો પણ જો દૂષણ આપેલું હોય ઓછું કંઈક નિયમમાં, તો પણ જવાય નહીં. એટલા માટે 100% સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. તમે સૌ પાળજો રે સર્વે દૃઢ કરી મારા નિમ, તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. બધાને કહું કે બરોબર નિયમ તમે પાળશો તો જ આ ધર્મ ભક્તિ તમારી ઉપર રાજી થશે. આપણે પાકા સત્સંગીમાં પણ નિયમ નિશ્ચય પક્ષમાં પણ પહેલો નિયમ મૂકેલો છે, એટલે એ બહુ જરૂર છે. એટલે જો નિયમ નહોતો તો ચ્યવન પરાશર સૌભરી ઘણા બધા તપ કરેલા, 60,000 વર્ષના રાફડા થઈ ગયેલા, પાણીમાં કોઈ તપ કરેલા, પણ આંખેથી જોવું નહીં, કાનથી સાંભળવું નહીં, એટલો ખાલી નિયમ રાખીને ઘેર રહ્યા હોત ને તો એ વાંધો ના આવે. પણ આટલું બધું કોઈનું પાણીમાં ગયું, કોઈ રાફડો ખંખેરી નાખ્યો, એવું બધું ઘણું બધું થઈ ગયું. એટલે આ પ્રમાણે આવું જો નિયમમાં ન હોય તો આવું થાય. ઘણા લોકો કહે સ્વામિનારાયણમાં બધું બરોબર એમ, પણ નિયમવાળું બહુ. એટલે કે સ્વામિનારાયણમાં સિદ્ધ વળીએ, નીત ઉઠીને નાવું, વળિયાની ભપા કેમાં નાયા વગરનું ખાવું. સ્વામિનારાયણમાં જ્યારે આપણે હોય ને સવારના પર્વ ભેગા થાય ને, કેમ નાયા, પૂજાપાઠ કરી લીધા, જમવાનું પહેલું પૂછે જ નહીં, સીધું નાવાનું પૂજાનું પૂછે કે સ્વામિનારાયણ, સીધું જમવાનું પૂછો ને ભાઈ, અમે આવ્યા છીએ તો. પણ આપણે ત્યાં આ છે, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ પ્રમાણે રહેવાનું, પૂજાપાઠ કરવાની, તિલક ચાંદલો કરવાનું, રવિવારની સભામાં આવવાનું, ઘર સભા કરવાની, ધર્માદો કાઢવા. બાપા મરી ગયા. નિયમ જ નિયમ, આખી બાપા લાઈન જ નિયમોની લાગી જાય છે ને, એટલે લોકો કંટાળી જાય. એટલા માટે આ નિયમમાંથી લોકો ભાગે છે, પરંતુ એમાં જ કલ્યાણ છે. અને આપણા ત્યાં પંચવ્રતમાનના નિયમ ધરાવવામાં આવે. જ્યારે કંઠી પહેરાવવામાં આવે એટલે પંચવ્રતમાન આ બધા ધરાવ, દારૂ ને પીવો, માંસ ન ખાવ, ચોરી ન કરવી, વિચાર ન કરો, આચાર વિચાર બરોબર રાખવાય, ફિટ બરોબર કરાય, તો એ સ્વામિનારાયણનો સત્સંગી કહેવાય. એટલે આ એક આપણી વિશેષતા છે સ્વામિનારાયણ સંપ્રદાયની. અને સંતો બરોબર એની પાછળ પડતા, અને જેણે જેણે નિયમો પાળ્યા એ શિર સાટે. તમે જુઓ ને, અભયસિંહ બાપુ, હું લાંબી વાત નથી કરતો, પણ અભયસિંહ બાપુ છે, એમને પણ જામનગરની સભામાં દારૂની પ્યાલી આવી ત્યારે તરત તલવાર કાઢી. બાપુએ આગ્રહ કર્યો જામ સાહેબે, આ માથું કાપીને અહીં તમે રેડો, પણ જે મોડે હું સ્વામિનારાયણનું નામ લઉં છું ત્યાંથી દારૂ નહીં પીવો. હવે આપણે તો ઘણી વખત સગવડિયા નિયમ હોય કે ભાઈ પહેલાં બહુ આગ્રહ કર્યો એટલે પછી મારે ના ન પડાઈ શકી. પણ એ પ્રમુખ સ્વામી કહે છે કોઈ ઝેરનો પ્યાલો આપે, તમારો ખાસ મિત્ર હોય, એટલે પીને પી ના પીવો તો મારા ઘરાણા હમ, પણ એનું તો ગરવું રહી જાય, પણ આપણું તો પતી જાય ને પી લઈએ તો. એટલા માટે એમાં સબીને ના પાડવી પડે, ભાઈ તું અત્યારે રહેવા દે, આમાં મને આમાં માથાવટમાં પાડીશ નહીં. તો જો તમે ઝેરની ના પાડો છો, દારૂ કેમ પી લો છો? એટલે નિયમ એટલે નિયમ, એમાં કોઈ પણ પ્રકારનું સમાધાન એવું હોવું જોઈએ નહીં. એટલા માટે એ બહુ જરૂરી છે. એટલે આવા નિયમ આપણા વૈજનાથ વ્યાસ હતા વાંકિયાના, અને કોઈ દિવસે લસણ કે એવું કંઈ ખાતા નહીં, પણ ત્યાંના બ્રાહ્મણોએ એવી માથાઉટ કરીને દરબારને ભણાવ્યા, અને લાડવામાં લસણ નંખાઈ દીધું ને એવું બધું કર્યું. એટલે કે હું નહીં જ ખાઉં. પેલા કે જો બાપુ આ તમારું ભોજન ના પાડે છે, બાપુનું તો બધું એવું હોય, એવું
બસ લાંબો વિચાર આગળ પાછળનો નહીં. એટલે પછી ગામ છોડી જાય તો એને ગામ છોડી દીધું, પણ એ નિયમ છોડ્યો નહીં. ગામ છોડ્યું પણ નિયમ ના છોડ્યો. આપણે ઘણી વખત પ્રેક્ટિકલ થઈ જઈએ, પણ એ ના થયા. સગરામ વાઘરીને પણ નિયમ હતું કે પારકી વસ્તુ ધૂળ બરોબર, તો સોના રૂપાનો તોડો લીધો નહીં. બરોબર તો દુકાળ હતો. તો આવા સમયમાં પણ નિયમમાં અગ્રેસર રહ્યા છે આ બધા. એટલે એવું છે. આપણે આદિવાસીઓ છે ને એમાં એક વિશેષતા અમને બહુ મજાની આવી ગઈ. આદિવાસીને તમે વર્તમાન ધરાવો ને કંઠી આપો ને, એટલે એ જ ક્ષણથી દારૂ માંસ પછી મટન બધું બંધ કરે. તિલક ચાંદલો તરત પૂજા લઈ આવે. તિલક ચાંદલો પૂજા બધું એ દિવસથી શરૂ કરી દે. એ લોકો એમ સમજે કે અમને વર્તમાન ધરાય ને એટલે આ બધું આજથી જ કરવાનું, અને ખરેખર પાળે. અને આપણો તો કે તો બધું બરોબર છે, ચાલશે, ધીરે ધીરે બધું થશે. તે એટલે ઠેઠ ગરડો ત્યાં સુધી તિલક ચાંદલો ના આવે સત્સંગમાં. પણ આ લોકોની એક વિશેષતા અમે આદિવાસીની જોઈજો, ઘણાને ખબર છે અમારા સંતોને પણ, કે તરત જ તમે કંઠી પહેરાઈ નથી, પૂજા લઈ આવ્યો નથી, અને પૂજા બરોબર વ્યવસ્થિત શરૂ કરી દે. એટલે એ એક વિશેષતા એ બધી છે. એટલે આજે આદિવાસીઓ પણ કેટલા બધા નિયમસર વર્તે છે, એ પણ આપણે બધું વ્યવસ્થિત રીતે જોઈએ છે. અમે જોઈએ કે બાળકો પરદેશમાં એમાં પણ તમે જો એમને પણ આમ શાકાહારી રહેવાનો નિયમ હોય, એટલે સ્કૂલમાં એમને ખાવામાં તકલીફ પડે, કારણ કે બધું માંસાહારી હોય, માંસાહાર હોય. પણ એવામાં પણ એ બધા બરોબર નિયમ પાળે. સલાડ ખાઈને રહે. ઘેર માતા પિતા એને રસોઈ બધું ટિફિન કરીને ના આપી શકતા હોય, બે જ્યાં નોકરી જાય એટલે. પણ આ લોકો છોકરાઓ બરોબર નિયમ પાળે. અને એ તો પિયર પ્રેશર કહેવાય, કારણ કે 1000 છોકરાઓ એમાં એક જ શાકાહારી હોય, બહુ અઘરું પડે, અતિ કઠણમાં કઠણ. આપણા ત્યાં આ બધા બરોબર પાળે છે. તિલક ચાંદલો પણ બરોબર વ્યવસ્થિત ભપકા બંધ કરીને જાય સ્કૂલમાં પરદેશમાં, જરાય ગભરાય નહીં. અને કોઈ પૂછે તો કે ભાઈ અમારો નિયમ છે. એક છોકરા પાછળ બધા બહુ પૂછતા ગયા તો આખી પૂજા લઈને જ ગયો, અને ટેબલ પર પાથરીને કે જો આવું અમારે કરવાનું હોય તો તિલક કરીને પછી પૂજા થાય. આખી પૂજા કરી દીધી એને ટેબલ પર.